તો કેમ છો મિત્રો, આપણા મિની વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે નહીં ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આપણે હિરેનને આજે પૂછીએ કે હિરેન તમારે શું ખાવું છે। જોઈ લેજો મિત્રો હિરેન શું જવાબ આપે છે। ચાલો બતાવું તમને હું આજે ખાવામાં કહેશે ને તો કંઈક કહેશે અને બર્થડેના વિડીયો બનાવવાના છે। જો આમ તેમ બોલ બોલ જ કરશે, તમારે જો પણ જોજો। ચાલો હું તમને બતાવું છું। તો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે। તો ચાલો આપણે હિરેનને પૂછીએ કે તમે શું ખાશો આજે। હિરેન ઓય, આજે શું ખાવું છે તમારે? ખાવું ને પણ પેલા પેલી વિડીયો બનાવવાની યાર, શાનો બર્થડે ની વિડીયો બનાવવાની। ઓકે, પણ કો તો ખરા જમવામાં શું બનાવવાનું છે? વઘારેલી ખીચડી અને છાશ। ઓકે, બનાવી દઉં તો પહેલા? ના, પેલા વિડીયો બનાવવાનો યાર। હા તો ચાલો હેડો। તો જોયું મિત્રો, મેં કીધું તો ને કે હું કહીશ કે શું ખાવું છે, ખાવાનું નહીં પહેલાં વિડીયો। તો અમે જઈ રહ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે। તો ચાલો આપણે જઈએ વિડીયો શૂટ કરવા માટે। ના તારાથી ના આવે। ચાલો જો પાણી પીવે છે। આવું જો પાણી શું કરા પીવો? ગરમી બહુ પડે એટલે પાણી પીવું પડે। એવું છે? હા, કઈ ગરમી પડે? કઈ ગરમી પડે? બાઈકની ચાવી લીધા? ઓ ચાવી આવી। ચલો બાઈકની ચાવી આવી ગઈ છે। આ છલ્લી થઈ ગઈ તો હિરેનને શરદી થઈ ગઈ છે। તો ચલો આપણે હવે વિડીયો શૂટ કરવા જઈએ છીએ, ત્યાં મળીએ। એટલે ચાવી જો ખેતરમાં અમે આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે। તો હિરેન જો બાઇક પર બેસી રહ્યા છે। હવે હિરેનને કંઈ વિડીયો નથી બનાવવાનો। ચાલ આપણે હિરેનને કંઈક વિડીયો કેમ નથી બનાવવાનો। હવે હિરેન થઈ જઈને રિસાઈ ગયા છે। ચાલો હિરેન વિડીયો નથી ઉતારવાનો? એ બી નહીં બનાવજો કમ શું થયું? તું ખા કેરી એવું ખા જા। લેડો વિડીયો બનાવ્યો। ચાલો થઈ ગયા છે। ચાલો તો ચાલો મિત્રો અમે વિડીયો શૂટ। તો મિત્રો જો ફૂલો કેટલા સરસ છે। ઓ વાવ, હિરેન પડી ગયો। હિરેન હિરેન આ બાજુ વિડીયો તો મોડ થાય ને। તો જોયું મિત્રો, મેં કેટલું પ્રેમથી એમના માટે ગુલાબ લાવી તો ના લીધો। નહીં ખાવે મારે આવું કરાય। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આજે ઉનાળો ચાલી રહ્યો છે અને કેરી ખાવાની તો મજા કંઈ અલગ છે। તો જોઈ લો। તો ફાઇનલી આપણે હવે વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ અને એનું લોકેશન બહુ જોરદાર છે અને ઉનાળો ચાલે છે, ગરમી બહુ પડે છે। તો મિત્રો ઠંડુ પાણી પીવાનું રાખજો અને શું કહે કેરીઓ ખાવો ને। અને અમારા ગામમાં તો કેરીઓ બહુ છે, જો તમને બતાવું। અહીં રેજો કેરીઓ। તો કાચી કેરીનો રસ બનાવીને જરૂર પીજો, તો તમને તાવ બાવ ના આવે। તો હવે ફાઇનલી આપણે વિડીયો ચાલુ કરીએ છીએ। ચલો હિનાને પૂછ્યા કે વિડીયો ચાલુ કરીએ આપણે? શું વિડીયો ચાલુ કરીએ આપણે? હવ કરો। કેરીઓ જોઉં છું ઉપરથી આવું નીચે એક પડી હોય તો પડેલી ખાઈ આવું, શું કરું? એટલે બધા ઉપર જ કોણ જશે હવે? જો આ છે ને આ છે ને જ્યારે પેસરી થઈ આવી ઉપર આ પહેલાં હે ને અમે બહુ રમતા હતા। આમાંથી આ બિયા કાઢીને ખાવાનું બનાવતા હતા। ખાલી મસ્તી મજા આવી જતી। તો હવે આપણે વિડીયો શૂટ ચાલુ કરી દઈએ। ફરી મળીએ બ્લોગમાં મિત્રો। અને આજે વઘારેલી ખીચડી ને છાશ ખાવાની ગરમ ગરમ। અને તમારા ઘેર તમે શું ખાવાના છો તો મને કોમેન્ટ કરી દેજો। જય માતાજી। તો ફાઇનલી મિત્રો હવે આપણે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે। તો હવે ચાલુ કરી દઈએ। ચલો તારાપુર સ્ટાર્ટ। આજે ગામ તારાપુરથી મારા ભાઈ કિશનભાઈ અને જયદીપભાઈનો જન્મદિવસ હોય ને મારે હિના ઝાલાને વિશ કરી હોય ત્યારે હા કે કિશનભાઈ
ભૂલ પડી ગઈ પહેલા ઈ. ચાલો પહેલા સ્ટાર્ટ. આજે ગામ તારાપુરથી મારા ભાઈ કિશનભાઈ અને જયદીપભાઈનો જન્મદિવસ હોય ને મારે હિના ઝાલાને વિશ કરી હોય ત્યારે હા કે કિશનભાઈ અને જયદીપભાઈ આજે તમારો જન્મદિવસ છે. લોકો તમારી કોપી કરી શકશે પણ બરાબરી નહીં. આ દુનિયા ગમે એવું કરે પણ મારી માં ચામુંડા જેવું નહીં. હેપી બર્થડે કિશનભાઈ અને જયદીપભાઈ. આવજો જરા સાલ. જય ચામુંડા માં. ચામુંડા માં ચામુંડા માતા હતા. મકા બીજો બોલે તો હિરેન ચાલ કરશે. તો મિત્રો એક વખત તો વિડીયો ભૂલ થઈ ગઈ છે. હવે બીજા કોનો બર્થડે નો વિડીયો બનાવવાનો છે? તો ભાઈનો ફોન આવ્યો. તો અમારા વિડીયો બનાવતા બહુ ભૂલ થાય અને ઝઘડો બહુ થઈ જાય છે. તો અમારી વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના મિત્રો. હજુ બ્લોગ આપણો ચાલુ છે. નીચે કેમ બેસી ગઈ ને? પેટમાં દુખે. તો જોઈ લો મિત્રો, અહીંયા લોકેશન કેવું છે અને અહીંયા પવન જોરદાર આવે છે અને હિનાને ભૂખ લાગી છે તો હિના નીચે બેસી ગઈ છે. કેરી ખાઈ કાટે એ ખાઈ રિહાઈ ગયા કે મને કે કેરી તોડ્યા બહુ તમે તો જ હું વિડીયો બનાવીશ એમ કે. કેરી વિડીયો તો એક તો બની ના ગયો. अब બીજો જે રહ્યો એ જ રહી. પેલી કેરી તોડી આલો તો હેડો પછી વિડીયો બનાવી. તો મિત્રો હિના રિહાઈ ગઈ કે મને કેરી તોડી આપો અહીંયા ઉપરથી. હવે ઉપર તો આપણે ચડતા આવડતું નહીં. તો કેરી કમની તોડીશું તો આપણે હવે હિનાને મનાવીશું કે પેલા આપણે વિડીયો બનાવી દઈએ. અને મને પણ ભૂખ લાગી છે વઘારેલી ખીચડી ખાવાની. તો વઘારેલી ખીચડી અને છાશ. તો હવે આપણે માહિર ઝાલાને પૂછીએ કે માહિર ઝાલાને શું ખાવું છે? શું ખાવું તમારે? ખીચડી. હા, ખીચડી. કઈ ખીચડી? વઘારેલી. વઘારેલી. એ ફોર આ બોલતા નહીં આદો છોકરાને. અત્યારે બનાવી મોડા બનાવીશું અત્યારે ઘરે જઈને કશું બનાવી ખાઈએ. તો હવે મિત્રો અમે ઘેર જઈએ છીએ અને હવે વઘારેલી ખીચડી ખાવી છે. તો હિના ઘેર જેમ ફટાફટ બનાવી દે અને છાશ અને વઘારેલી ખીચડી ખાઈ લઈએ જોરદાર. ફટાફટ બનાવી દેજે. પણ ચાલો આપણે પેલા દુકાને જતા એ સ્ટોરે ટામેટા બધું લઈ લઈ પેલા. ટામેટા વગર તો ખીચડી તો હવે ટામેટા ને બધું લાવવું તો પડશે ને ખીચડી બનાવવા માટે. તો આપણે જઈએ છીએ ચલો દુકાને લેવા માટે. ચાલો કોની દુકાને જવાનું? શાકભાજી વાળાને. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ દુકાને. તો જઈએ ચલો દુકાને. ટામેટા એસી બિહાર તો ગરમી લાગે. કઈ નાખેલા કરના બેગ પર તમને કેટલે જાણ છે? તો ભાઈ તમારા ફોનમાં ખાધી હોય ને? મારા ફોનમાં આવ્યું. તે આવું કમ વાગે? શું આવી ભાઈ અંદર? આ હેક થશે કે શું કરશું? એલેટ આવી ગયો ઇમરજન્સી. જો મિત્રો ઓ નો. આપણે 20 ના 10 ના લેવો છે. બહુ સુપર. 10 ના ટામેટા લે. ફોનમાં શું થયું? અને તો મિત્રો બધાના ફોનમાં આજે એક એલર્ટ આવેલું ને તમારા ફોનમાં. એલેટ અને શું કરવા કશું કાલે મેં જોઈ લઈએ એક પોસ્ટ આગળ કોઈ પડીશ એમાંથી ચાલો લઈ લઈએ. આવશે છે. બીજું ખીચડીનો મસાલો આવી દેજો. એક જ. હું ખાવાનું યાર. અને એક પેલો મસાલો આવી દેજો. ખાવાનું. ના ના પેલું શું કહેવાય? આ બાજુ આ બાજુ આન જોડે અહીં જ. હા શું લેવા છે ભાઈ તમે? હું કટ્ટા મીકન દોરી લેવા. જીરા વાળી છાશ લઈ કે દહીં લેવું છે? જીરાવાળી છાશ. જીરા છાશ આવે બે. ભાતના ચોખા લેવા છે પેલા નાના. ગરમી કેવી લાગે? ચોખા લઈ. હું ખાવાનું યાર. શું લેવું તારે? હા હા હાલો. પાછું શું ખાય? બહાર એડવર્ટાઈઝ કરવા જવાનું. નો
હા લે એડવર્ટાઈઝ કરવા જાવ ને ફોન આવેલો પેલા હમનો અહીંયા બહેરે પણ કહીશ ઘર દોરી આલજે એ નહીં આ છે મેરી મંગાવી તો ગરમી છે એટલે આપણે થઈ ગયું બીજું પાછું લેવા નહીં ને તું લેવા પેલું કિલો બસ નહીં બીજું આપણે બસ આટલું પેક કરી દેજો કેટલા રૂપિયા થાય કેટલા પૈસા થા એ શું ખાધું માઈ શું યા ચોકલેટ કઈ ચોકલેટ 64 એટલે સમજણ ના પડી બીજું છોકરા શું લેવા પેલું શું લેવા તું નહીં કહેતી હું બીજું બોલવા જતી જીપે કર દો હેડે લાવ ફોન તમારો બે ફોન આપો તમારો ફોન દ્યો જીપે કરે કે લાવ કદે ચડેગા બટેગા બુ મારું દર કર દે હવે તમે તો જોઈ લો પૈસા થઈ ગયા હવે અમે જઈએ છે ચાલો તો ફાઇનલી હવે મિત્રો આપણે અહીંયાથી લઈ લીધું છે અને હવે ઘરે જઈને બનાવીને ખાઈએ આપણે તો બન્યા રહેજો બ્લોગમાં જય માતાજી શું જોવા હિના કઈ નહીં તાપમાં ગાડી પડી છે તો અપાઈ જાય છે એટલે તો જો સુંદર છે તો જય માતાજી મિત્રો જો આપણી અહીંયા ગાડી પડી રહી છે અને તડકો બહુ પડે છે તો હિના જોવાય છે કે તડકામાં અમારી ગાડી બગડી જશે એમ વસ્તુ જૂનું હોય કે નવું હોય પણ વસ્તુને સાચવવું પડે એમ જૂનું હોય કે નવું તો સાચવવું તો પડે કઈ બી વસ્તુની કદર કરવી પડે આપણે એમ અને છેડે મૂકી દીધા લે તો ચલો હવે ફાઇનલી આપણે મિત્રો જઈએ ઘરે તડકો બહુ પડે છે અને વઘારેલી ખીચડીની છાશ ખાવાની છે મારે તો આજે ફાઇનલી અમે ઘરે આવી ગયા છે જો ગરમીમાં જઈને સવારે બનાવીએ સાંજે શું લેના તો ફટાફટ જલ્દી ખાવા બનાય મને વઘારેલી ખીચડી બહુ જોરદાર ભૂખ લાગે જલ્દી બનાવી દે ફટાફટ તમે લાવ બોલો હું શાકે તમારે હિનાએ હવે શાક કાપી નાખ્યું છે તો આપણે જોઈ લઈએ શું કાપી હિના ડુંગળીને તો ડુંગળીને ટામેટા કાપી નાખ્યા છે જલ્દી ફટાફટ બનાવી દઉં કેટલી વાર લાગશે વાર તો લાગશે 10-15 મિનિટ ના ચાલો ફરી શાક દો પહેલાં વિડીયો બનાવી દઈએ ચાલો પહેલાં બનાવી દઈએ ચાલો તો મિત્રો શાક કાપતા કાપતા હિનાને મેં બોલાવી લીધી કે વિડીયો બનાવવાની એક આવી ગઈ છે તો અગર બનાવી દઈએ વિડીયો અને ભૂખ તો બહુ લાગી છે ચાલો આપણે પહેલાં વિડીયો બનાવી દઈએ રેડી કમ્પ્લીટ રેડી ખાવાનો ટાઈમ નહીં વિડીયો બોલો માહિર તમે શું બોલશો નારાયણ આજે રામનગરથી ગાયત્રીબેનનો જન્મદિવસ છે એને હાર્દિકભાઈ વિશ કરાવતા હોય ઓકે સ્ટાર્ટ જય માતાજી મિત્રો આજે ગામ રામનગર ચલો શું કરાવું તું રામ એટલે એમના ભાઈ છે બેન છે તું બનાવીને હેડ સ્ટાર્ટ જય માતાજી મિત્રો આજે ગામ રામનગરથી આજે ગાયત્રીબેનનો જન્મદિવસ હોય અને હાર્દિકભાઈ વિશ કરાવતા હોય મારે હિના જદાને વિશ કરી હોય ત્યારે હા કે ગાયત્રીબેન આજે તમારો જન્મદિવસ છે જો તમારી ભક્તિ સાચી હશે ને તો એક દિવસ બનશો રમપતિ રાજા એ બીજું કોઈ નહીં બનાવે મારી રાજા મેલડી બનાવશે હેપી બર્થડે ગાયત્રીબેન આપ જીઓ જરૂર સાલ જય માતાજી તો આપણે વિડીયો તો બનાવી દીધી હવે ફટાફટ હિનાને એવું કહ્યું તું ફટાફટ બનાવી દે મને બહુ જ ભૂખ લાગી બહુ જ ભૂખ હિના ફટાફટ જમવાનું બનાવી દે ચાલો અને તીખી બનાવજે થોડી
કેટલા રૂપિયાના આ ચોખા? આ ચોખા આલુ ટેસ્ટ કરવાનું ચોખાની ડિઝાઇન મસ્ત ગમી ગઈ. તો મિત્રો હિના ચોખા વેની રહે છે તો ખીચડી બને એનો રાહ જોવો હોય તો મળીએ ચલો બ્લોગમાં જ બનાવી રહેજો. જય માતાજી. ફાઇનલી મિત્રો આજે હિનાએ ખીચડી વઘારી દીધી અને સુગંધી બહુ જોરદાર આવતી હતી. ચલો આપણે હિનાને મળીએ. હિના વઘારી ખીચડી તો જોઈ લો મિત્રો, અંદર નાખી મરચાં ને એવું, ટોમેટા ડુંગળી, બહુ મસ્ત સુગંધી આવે છે. તો આજે ખાવાની મજા આવી જશે. તીખી બનાવજે, તીખી. હવે આ મસાલા ધાણા જીરું આપણો સિક્રેટ મસાલો અને આ છે ખીચડીનો મસાલો, હળદર, મરચું અને અલગ અલગ મસાલા લીધા છે. હવે કેટલી વાર લાગશે? બસ હવે 10-15 મિનિટમાં થઈ જશે. એટલે 10-15 મિનિટ 10-15 મિનિટ તો મને તું કારની 10-15 મિનિટ કહેવું હતું. વાર તો લાગશે ને. હવે થોડુંક આપણે શેકવાનું. કારનો પૂછો કે કેટલી વાર લાગશે તો હજી 10-15 મિનિટ. 10-15 મિનિટ હજી 10-15 મિનિટ થતી જ નહીં આને. આને છે ને થોડું શેકવાનું પડે. જોઈને વઘાર મારી દીધો છે. હવે પાકું 10-15 મિનિટમાં થઈ જશે ને? હા તો થઈ જશે. ના તો લાગે જ પડે. તો ગેસ ફૂલ કરી દે. અને ધીમા તાપે કરવા દઈએ ને તો સારું લાગે. તો મિત્રો હવે આપણે 15-20 મિનિટનું એને 10 મિનિટ કીધી પણ આપણે 15-20 મિનિટની રાહ જોઈએ છીએ. બહુ ભૂખ લાગી મને ખરેખર આજે. તો ફરી આપણે મળીએ. ચલો. જય માતાજી. આપણા ઘરે આજે કોણ આવ્યું છે ચલો તમને બતાવું. જોઈ લો સોમાભાઈ આ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા? બસ મજા મજા. તો આ હિનાબેન બી બ્લોગ ચાલુ કરી છે તમે જો. તો હિનાબેન શું બનાવી ખાવામાં? આજે ખીચડી બનાવી તો પીરસી દો ને. જો આમાં મોણ જો. તો મિત્રો હવે ખીચડી હવે કાઢી દઈએ છીએ. તો ચલો આપણે ખીચડી કરીએ. તો હવે ફાઇનલી વાગી ગયા છે 1 અને ખીચડી તૈયાર થઈ ગઈ છે અને આપણા ઘરે આવ્યા છે આજે સોમાભાઈ. તો આપણે જઈને પૂછીએ કે ચલો આપણે ખીચડી વઘારેલી તમને કેવી લાગી? કેવી લાગી ખીચડી? હવે ચાકી નહીં ચાકો જો મિત્રો કેવી ખીચડી બની છે કમેન્ટ જરૂર કરીશું તમે લોકો. હિનાબેન બધા પોતાનું બધા ચટચટું નાખ્યું અંદર. કમ્પ્લેટ બનાવી નહીં તીખી? ચાખી જો નો. તો સુગંધી તો મસ્ત આવે છે. સુગંધી મસાલો. કેવી લાગી ખીચડી? ખીચડી હજી ચાખવાનું ને. તો મને પણ મામા પાણી આવી રહ્યું તો મને પણ ખાવું હોય તો જલ્દી આપણે ખાવા જઈશું. હવે કેવી બનાવી ચલો ટેસ્ટ કરીશું. તો પકડી લો. કસરી મરચું. તો જોઈ લો અહીંયા આપણે પડી છે લસણની ચટણી, અથોની, ખીચડી, ડુંગળી, પાણી જગ, છાશ. હમણાં ખાવું હે. હવે જમવાનું ચાલુ કરીએ. ના ચમચી લાવજો. ચમચી. આવજે ચાખો જે ચમચી લાવજો. ચાખો. ચમચી લાવજો. ગરમ બહુ ગયા. મારી બારી બની જે ચમચી લેતા હે. બહુ મસ્ત છે. પેલું જે મગ પુલાવાળા વેચે ને બજારની એના જેવો સ્વાદ છે એકદમ તીખો. તો હવે આપણે પણ ચાખી લઈએ કે કેવી બનાવી એમ જોરદાર. ગરમ ગળે લાગી. બધા ખાવા પડે બધા ખાવ. કેટલી મસ્ત છે. જો લસણની ચટણી નાખીને ખાવાનું તીખી તીખી. બસ હે. લે. હવે ચમચી પર આવા બધું હાથથી બગાડે જ બધા. અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મિત્ર પણ અમને ફોન પકડતા આવડતો નથી. આજે સપનું પૂરું થયું. છાશ અને વગર કીધું કામ. અડધો કલાક પ્રેક્ટિસ કરી આમાં તો હવે ફાઇનલી આપણે ખાઈ લીધું અને બહુ જોરદાર ભૂખ લાગેલી. તો હવે આપણે કઈ જવાનું છે? હવે આણંદ જવાનું છે વિડીયો બનાવવા.
રાજપૂતી પોશાકનો વિડીયો બનાવવા જવાનું છે આણંદ. અમે બપોરે ખરા તાપમાં જઈશું. તો બ્લોગમાં બને રહેજો. આગળનો બ્લોગ તમને ત્યાં જઈને અમે બતાવીશું. જય માતાજી. મિત્રો મને ક્યારની અહીંયા આગળ બહાર બોલાવીને એ લોકોનું કોઈનું ઠેકાણું નહીં, કોઈ આવ્યું છે જ નહીં. જોયું મિત્રો અહીંયા આગળ ખરા તાપમાં હું અહીંયા આગળ ઊભી રહી છું ગાડી આગળ. હું મારી ગાડી છે જોઈ લો. અને આ લોકો છે તો કોઈ દેખાતું જ નહીં. ખબર નહીં હવે કઈ કર્યા છે. કેસ મને ક્યારનો ફોન કરે છે હિરેન કે તું બહાર નીકળ પાણીની બોટલ લઈને આવી જાય તો આપણે જઈએ. અને ગાડી આગળ કોઈ છે નહીં. અને જોઈએ કેટલા વાગે આવે છે જવાનું. તાપમાં ખરા તાપમાં એક તો કંટાળો આવે છે, કોઈ દેખાતું બી નહીં, કંઈ નહીં. જોઈએ ક્યાં સુધી આવે છે તો સુધી વેઇટ કરીએ આપણે. જોઈએ છે ક્યારે આવીએ તો મળીએ બીજા બ્લોગ. તો મને ક્યારની તાપમાં બોલાવીને આ હિરેન હજુ હવે આવે છે જોઈ લો. હવે ક્યારની મને તાપમાં બોલાવે કે છે જલ્દી નીકળ. કેટલી વાર લાગે? કઈ ગયેલા તમે? તો મને કેમ જલ્દી બોલાવી દીધું? આવું કરે જ હોય તો જોયું મિત્રો આ લોકોએ બોલાવી દીધા. ગરમીમાં તપાઈ ગઈ છું અને ગરમી બી બહુ પડે છે. બધી જ જાય કોઈનું ઠેકાણો નહીં હજુ. ટીકા ભાઈ આટલી બધી વાર ચમ લાગે? ઊંઘી ગયેલા? તો મને ક્યારની બહાર ઊભી રાખી કે છે બધા આવી ગયા કરે છે. તો કઈ નહીં, ચલો ગાડી ચાલુ કરો, આપણે નીકળીએ હવે. જોઈ લો રેખા ભાભી બી આવી ગયા છે. અમે જવાની તૈયારી થઈ ગઈ છે અમારી. જોઈ લો સુમાભાઈ એક્ટિવા તમે બાઇક લઈને જાવ છો? ના, અમે મીનાબેનની ગાડી તો બાઇક લઈને કેમ આવ્યા? બાઈક લઈને નીલું પડશે તો અમે લાયાની ગાડી બધી. છોડીને જતા. તો ચલો મિત્રો હવે આપણે આણંદમાં મળીએ. હવે આણંદ જઈને તમને બીજો મિત્રો જતા પહેલા હિના અત્યારે એની ગાડી સાફ કરી રહી છે. તડકો કેવો લાગે? કેવો તડકો બહુ હે? ઠીક છે ભાઈ, ગાડી સાફ કરો. હા સોમભાઈ આવે તો આ હિનાબેન ગાડી સાફ કરવાના 20 રૂપિયા અલગથી લેશો હો મિત્રો. તમને કહી દઈએ અમે 20 રૂપિયા અલગથી લે છે ગાડી સાફ કરવાના દર વખતે. લાડો ફટાફટ બેવાડો ફટાફટ. ટીકાભાઈ સાફ નહીં કરતા શું? તો અમે ફાઇનલી હવે જઈ રહ્યા છીએ એડવર્ટાઇઝ કરવા માટે. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. તો આવા નવા બ્લોગ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળનો બ્લોગ તમને જોવા મળી જશે. એટલો દર ઉડે છે જગ્યા જો રોડ સાફ નહીં થયો હજુ. તો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા અને હિના ઠંડુ પાણી પી રહી છે. તો કેવું લાગ્યું ઉનાળામાં તમને? બહુ ગરમી લાગે બા. પાણી બહુ જ ગરમી લાગે. આપણે સોમાભાઈને પૂછીએ કેવો તાપ લાગે તમને? 43 ડિગ્રી તાપ છે અત્યારે આણંદની અંદર. માણસને હાર્ટ એટેક આવી જાય એવું તાપ પડે છે. તો અમે લોકો અમે નીકળી ગયા છે અમારું કામ કરવા માટે. ઠીક છે ભાઈ, તમને કેવું ગરમી લાગી? ગરમી તો આપણે એસી ચાલુ કરી દઈએ તો ગરમી બંધ. કઈ છે મજા આવશે ને આપણે. તો ફાઇનલી એસી ચાલુ કરે છે, જોઈ લેજો. તો અમારો વ્લોગ દરરોજ નવો આવશે તો જોવાનું ભૂલતા ના. હવે આપણે જઈ રહ્યા છીએ આણંદ. ચલો ભાઈ આણંદ. ફાઇનલી હિના આપણે આજે પહોંચી ગયા. આપણે કઈ આગળ આવ્યા? દિવ્યા સિનેમાના આગળ એડ પ્રમોશન કરવા માટે કે જે આગળ મારવાનું છે એ સીવડાય આપે છે. બહુ સરસ છે. ચાલો તો આપણી ગાડી હવે જાય છે પાર્કિંગમાં અને અમે જઈ રહ્યા છીએ હવે એડવર્ટાઇઝ કરવા માટે. અને આ દિવ્યા સિનેમા છે ત્યાં આગળ આપણા ભદ્રભાઈ ઠાકોર જે એમનું કોઈ પણ પિક્ચર અને પહેલાં અહીં ફર્સ્ટ પડે છે અને જોવા માટે અમે આવ્યા. ફાઇનલી સુંદા કલેક્શનની વાત કરતા હતા એડવર્ટાઇઝ કરવા માટે. અમે આવી ગયા છે સુંદા કલેક્શનમાં. તો ચલો આપણે હિના લોકો બેઠા એમને પૂછીએ જઈને કેવું લાગ્યું એનું કલેક્શન તમને હિના? બહુ જ મસ્ત કલેક્શન છે. અહીંયા બહુ જોરદાર કલેક્શન છે. અમે પણ રાજસ્થાની છીએ એટલે મમ્મીને પણ ઓઢના ઓઢતી હોય મારી મમ્મી એટલે મમ્મી માટે અમે ઓઢના લીધા છે 4 ના. અને છોકરાના વહુ માટે પણ 2 ઓઢના લીધા છે. અને આ બેન છે એમને પૂછી જો પોશાક શું ભાવ મળે છે અહીંયા? પોશાક 300 થી લઈને 5 થી 6000 સુધી જેવા જોઈએ એવા તમને મળી જશે. તમને અહીંયા રાજસ્થાનની જે પોશાક છે મારવાડો પોશાક છે બધું તમને અહીંયા મળી જવાનું છે. અને હિરેનભાઈ દરવાજા તોડી બધે નાખે. દરવાજો મોકલો એટલે ભાઈ. તો જોઈ લો આવો પોશાક તમને બનાવો હોય તો એકવાર મુલાકાત જરૂર કરજો. ઓઢા કેટલા આવે છે હવે? એ 650. તો હવે આપણે સીધા મળીશું. આવું તારે
રાત્રે મળીએ છીએ અમે લોકો જઈ રહ્યા છે ગરબાની અંદર મોજ કરવા માટે. અમે ત્યાં જઈશું, ત્યાં પણ તમને બ્લોગ થોડું ઘણું બતાવી દઈશું અને ત્યાં મારો બ્લોગ પૂરો થશે. આ વિડીયો થોડો બનાવીને હવે અમે ઘરે જઈશું, થોડો આરામ કરીશું, પછી હવે મળીશું આપણે સાંજના બ્લોગમાં. તો મિત્રો અમારું વિડીયોનું કામ પતી ગયું છે, તમે ગાડીમાં જઈ રહ્યા છે ને અમારા ડ્રાઈવર એટલે અમારા કાકા શું કરે છે? અમારા ડ્રાઈવર જોજો ભૂઈ ગયા છે. ઉઠાય નહીં જગા. ટીકા કાકા તેરો ઘેર જવાનું છે. એ અમારી જોડે અમે ઉજાગરા કરે તો એ પણ કરે છે એટલે થાકી ગયા છે. તો ચાલો હવે આપણો બ્લોગ ચાલો હવે આપણે સાંજે મળીએ. હવે ઘરે જઈને અમે આરામ કરીશું. હવે સાંજના બ્લોગમાં આપણે મળીએ. જય માતાજી. ફાઇનલી આપણે વાગી ગયા છે રાતના 7:30 અને હવે આપણે પ્રોગ્રામમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. આસુદર પ્રોગ્રામ છે અમારો. હવે તમને હિનાને પૂછીએ કે શું ખાવાનું બનાવ્યું છે અમને તઈ. હિના શું જમવાનું બનાવ્યું છે? હવે જો હવે એ મારા ભાઈ છે, ભાઈના ઘરે જવાનું એટલે એમને ફોન કરીને કહી દીધું છે કે રોટલી છે, રસ, પૂરી, શાક અને કઢી ખીચડી બધું અલગ અલગ બનાવ્યું છે. તો મને ફોન આવેલો ને તમારા તો હું સાંભળતી હતી, મને ખબર છે. તો આપણે પેલા ટીકા કાકાને કહીશું કે ભાઈ ગાડી ચાલુ કરો, મોડું થાય મને. હેડો જા દો, જા દો, આવો દો. આજે સોમભાઈ લેવાના હજુ આપણે ટૂંક જ સમયમાં આપણે પેલા સોમાભાઈને આગળથી લેવાના છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, જોવાનું ભૂલતા ના. કારણ કે હજુ પહેલી વાર અમે બ્લોગ બનાવીએ, અમને આવડતું નહીં, હજુ જેવો તેવો બનાવીએ. મને તો આવડે જ છે, ભાઈ બોલતા ના આવડે પણ મને તો આવડે જ છે બ્લોગ બનાવવાના, મિની બ્લોગ. એના સોમાભાઈ આવે છે, એમની રાહ જોઉં છું. તો આવી ગયા છે, જો સોમાભાઈ આવી ગયા છે. જય માતાજી મિત્રો, અમે લોકો જઈ રહ્યા છીએ હરખાપુરા ગરબાની મોજ કરવા. હરખાપુરા મોજ કરવા ગરબાની. તો ફાઇનલી હવે બધા અમે ભેગા થઈ ગયા છે. તો હવે તમને પ્રોપર મનીષ ઝાલાના આગળ જઈને જમવાના છે, તો શું જમવાના તમને બતાવીશું. ચલો જા દો ટીકા ભાઈ. હાલો, દરવાજો કોણ વાંચે? જય માતાજી. તો મિત્રો મનીષભાઈના ઘરે અમે આવી ગયા છે ને રસ્તો એવો છે ને તો બહુ ખતરનાક રસ્તો આવી ગયો. જોઈ લો, યાર લાઈટો હજુ ચાલુ નહીં થઈ. ચલો આપણે જઈએ મનીષભાઈ મળીએ હવે. ચલો ઉતરે હાડા. શું કે મનીષભાઈ હજુ નયા ધોયા વગર ચો ફરો હજુ? ચલો ફાઇનલી આવી જાઓ. ચલો ટીકા ભાઈ ઉતરી જાઓ, એક ગાડી લોક કરી દો. કેવું છે મનીષભાઈ? લાઈટો કહે કશું કેવું તમારે? આવશે આવડે ઉપર તો આપણે હિના લોકોને પૂછીએ શું થયું હિના ભાઈ? બધું ચાલો મેલ્યું અંદર. ગાડી તો બંધ કરો. તો ટીકાભાઈ આ ગાડી બંધ કરો, ચાલુ છે. આપણે એલસીડી એમને ચાલુ છે, જાવ દે બધું બંધ છે. જાવ ચાવી બંધ કરો, જાવ. કેવું દાવ? જય માતાજી. જય માતાજી. આવો જય માતાજી. ચલો આપણે ફાઇનલી આવી ગયા છે. ચલો હવે ટીકાભાઈ ને કૂતરું બસી ગયું છે. ચલો ટીકાભાઈ જોડે જઈએ. કૂતરું બસી ગયું અમને. શું થયું? હા બસકું પર. તો ફાઇનલી હવે મિત્રો હવે લાઈટો ગઈ અને અમે થોડાક સમય ફરી જમવાનું. કેટલા વાગે જમવાનું ભાઈ? બસ હવે લાઈટો આવે એટલે જમવાનું છે. ફરી મળીએ. આવડે. જય માતાજી. તો મિત્રો ફાઇનલી હવે જમવાનું કાઢી દીધું છે તો અમે જઈ રહ્યા છીએ જમવા માટે. જોઈ લો બધા બેસી ગયા છે જમવા. તો ચાલો હવે તમને બતાવીએ છીએ કે જમવામાં શું બનાવ્યું છે. તો ચાલો આપણે બતાવી દઈએ. જય માતાજી મનીષભાઈ. જય માતાજી. ચલો મિત્રો તમે મામ કીધા વગર બે ગયા મા વગર. જોઈ લો બહુ સરસ ખાવાનું બનાવ્યું છે મિત્રો. મેં તો ચાલુ કરી દીધું. અત્યારે જમવા નહીં? હાય ચાલો. શું શું બનાવ્યું સોમભાઈ? ખીચડી બનાવી છે, ફુલેવરનું શાક છે, પછી આ તુવેરનું શાક છે અને ગલકાનું શાક છે, પરવાનું શાક, પરવાનું પર પાપડ છે, કેરીનો રસ છે, રોટલી છે,
અને ટીકાભાઈ બધી ડુંગળી લઈ લીધો જો આ ડુંગળી લાવ ટીકા ભાઈ ડુંગળી લાવ બા કેવું લાગ્યું એના ખાવાનું હજી ચાખો. ટેસ્ટ કરને ટેસ્ટ કરો ભાઈ ચલો બહુ મસ્ત ખાવા બન્યું છે જોરદાર આવું તો કાલે નતું હારું બોલો તો ફાઇનલી અમે એવું ખાવા બેસી ગયા હે તો જમી લઈએ જય માતાજી જમી લીધું છે અને હવે ગરબા ગાવા જઈએ તો બ્લોગ નહીં બનાવવાના પણ હવે આપણે બતાવી દઈએ છીએ હિનાને હવે શું કહે છે તો જય માતાજી મિત્રો, આપણો આ લાસ્ટ છેલ્લો મિની વ્લોગ છે. તો મિત્રો ગમે ને તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી વિડીયો જય માતાજી મિત્રો, અમે લોકો બધા ગ્રુપમાં જ છે અને વિડીયો મસ્ત બનાવ્યો છે અમારો, તો જોવાનું ભૂલતા નહીં. લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. તો મિત્રો જો આપણા બ્લોગમાં જેવો સપોર્ટ કરો છો ને એવા આપણે સોમલો ને રેખલી આપણા ભાઈ ભાભીને બી કરજો. જય માતાજી. જય માતાજી. તો જય માતાજી. હવે કાલે બીજા બ્લોગમાં આપણે મળીશું. જય માતાજી.